હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં? તો વાગી ગયા છે 7:15 અને ભાઈને ઉઠાડવો છે. આ સૂતા છે જે ચાલ ભાઈને ઉઠાડી દે. જય શ્રી કૃષ્ણ, મહાદેવ. ઉઠો બેન, ઉઠો. હાલો બે દીકરા, હાલો ઉઠો. જોઈ હાલો, જ મોડું થઈ ગયું છે. હાલો અને ચાલો બાબલાને ઉઠાડી દઈ અને પછી એટલે બ્રશ ને બધું કરાવવું જોઈશે ને. સારું, ચાલો પછી મળ્યા. લે કઈ ખોટું બોલતી? વિડીયો ન લેવાય તને? એમ વિડીયો નહીં તારે, વિડીયો ન ઉતારે એમ છે? હે ચવન છે આલુ ચીઝ પરાઠા અને કેચઅપ. નેવંશભાઈ ના હાલો હંસભાઈ ને જો નાસ્તો થઈ ગયો તૈયાર. હવે ચોપડા ભરે છે, નવડાવી દઉં એટલે પછી જાય મહાદેવે. હું પીવું બ્લેક કોફી. હાલો હા છે નાચ બેટા. હા નહીં હે હંસભાઈ, હાલો હું નથી નવડાવતી એટલે ચાલો નહીં લે ને પછી તૈયાર કરી દઉં, પછી મૂકી આવું સ્કૂલે. હેલો ગાઈસ, જો વાગી ગયા છે સવારના 9:30 અને તમને કાનાજીના દર્શન કરાવી દઉં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં. જો સવારમાં તો આજ જવું છે અને આજ કરવાનો છે નાસ્તો, એટલે મમરાને બધું વઘારવાનું હોય. તો મારી મમ્મીને પૌવા ને ભૂંગળા તો તરી દીધા, દેખાડું તમને. તો આટલા પૌવા તૈયાર છે મેં તો પેલું ભરી, અને આટલા ભૂંગળા તૈયાર છે, અને આ ચવાણું ને બધું તો તૈયાર લાવી. મમ્મી હવે મમરા બનાવશે. લાડવા કરવા પછી તો વાગી ગયા છે 1:15 અને જો શાક આજ બનાવ્યું છે મેં આલુ મટર કી સબ્જી, વટાણા બટાકાનું શાક અને ભરેલા રીંગણાનું શાક જે મમ્મીએ બનાવ્યું છે. 2 શાક 2 રોટલી. હવે તમે એમ કહેશો 2 રોટલી એટલે ઘઉંની રોટલી ને રાગીની રોટલી, કેમ કે મમ્મી પપ્પા તો ઘઉં ખાતા નથી એટલે રાગીની રોટલી. ને શાક ખાવાનું શાક હું તમને દેખાડું છે મેં બનાવ્યું છે વટાણા બટેકાનું. સી ધીસ ઇઝ મેડ બાય મી. આ લસણિયા ગાજર છે અને આ શાક હજી છે. તમે કોમેન્ટ કરજો મેં કેવું શાક કર્યું, કલર જોઈને કહીજો. શું કામ ઓછું કર મરચું ની નાખ્યું કેમ કે લુખા રીંગણા ખાવાના એટલે રોટલી વેજ ખાવાની છે એટલે જો રેડી છે ને. રસો બસો તેલ નથી રાખ્યું, કોરું રાખ્યું શાક એટલે જો તેલ તમને ક્યાંય નહીં દેખાતું. ના મમ્મી પપ્પા ઓઇલી ફૂડ અને એમને ખાલી રીંગણા જ ખાવાના છે, કેમ કે બે જ રોટલી ખાય છે. એના હિસાબે એમને શાક આજ મોરું રાખ્યું હોય. અને મારું શાક તો તમે જોયું છે, તીખું તમે તો માથે. હા પિમ્પલ ભલે થાય, બાકી તીખું ખાવાનું બરોબર છે. અને આજ કેટલો નાસ્તો કર્યો હું તમને દેખાડું. મમરાના લાડવા, પછી આ નથી નવરાત્રી. અમે સવારમાં કેટલા પૌવાનું કેટલું થઈ પડી ગયો ફોન. જોઈ ખાલી ખોયલા ભેગું તો આખો ફોનને એંગલ ફેરવી નાખ્યો. જો આ ડબ્બો ભરીને મમરા, ડબ્બો કેવડો ડબ્બો ભરીને મમરા, ઢાંકણાનો જેટલો વજન, ડબ્બા કરતા ઢાંકણાનો વજન. ઓયલા જૂના હે આ બધા, ત્યારના નથી, બહુ નુહાના ડબ્બા. અમારા વાસણ એટલા છે ને કે ખૂટતા જ નહીં. ભંગારવાળાને દઈ તો ઓછો પડે એટલા વાસણ. મમ્મીએ ભેગું જ કર્યું વાસણ, ગાડલા, ડામચીઓ કહેવાય ને, ડામચીઓ. અને આ ભૂંગળા તૈયાર છે રાગીના. આ આખો ડબ્બો ભરીને રાગીના ભૂંગળા છે. તમે એમ ન કહેતા કે બારી નહીં ખાઈ મેં લાલ છે, કેમ કે રાગીના ભૂંગળા. હા જો ધીસ ઇઝ રાગી, રાગીના ભૂંગળા. અને કાચું આવું આવે, લે આમાં કાચું એક પડ્યું આવું આવે, કાચું ભૂંગળું.
અને તરો એટલે લાલ જ થાય. હવે તમે કોમેન્ટમાં કોમેન્ટ જો કે આવતી નથી, પણ હા તમને એવું વિચારતા નહીં. હા ગણે છે, કરવાવાળા ઘણા કરે, પણ હા તમે એવું ન વિચારતા કે મેં બારી નહીં ખાવે, પણ લાલ જ આવતા. મારા પપ્પા મને એમ કહેતો હતો, તરતી 3-4 વાર તો પપ્પાએ મને એમ કીધું તેલમાં ધ્યાન રાખજે, તેલમાં ધ્યાન રાખજે, તેલમાં ધ્યાન. જેટલી વાર આવ્યા ને એટલી વાર આવ્યા ગયા 4 વાર પપ્પાએ મને કીધું તેલનું ધ્યાન રાખજે. હવે એમાં ભૂંગરા મેં કાઢ્યા ને મને કે ભૂંગરા કે બારી નહીં ખાધું, બાયરા નથી, કલર જ લાલ. હા સારું હાલ બાય બાય. દેખાડું અમારા રોટલી હું વંશ બે જ ખાઈને. હા આમાં કીટીની રોટલી છે, મારી રોટલી રાગીનો લોટ લાવ્યા છે પપ્પા. બહુ છે रागी का आटा आलू तो पानी मળી શું કરો આજ કેટલું વેટ લિફ્ટિંગ કર્યું તમે? 5 મણ ડેડીએ એટલું વેટ લિફ્ટિંગ કર્યું. કોઈ કે માય ડેડી પપ્પાએ 100 કિલોનું લિફ્ટિંગ કર્યું આજે. 100 કિલો એટલે શું થયું? પપ્પાના યર છે 48. 48 વર્ષના મેં જ્યાં સુધી જોયા છે ને, કોકને કાંઈ ટાયર થઈ ગઈ હોય, કાં હે ને ફાલ નીકળી ગઈ હોય. મારા પપ્પાને મારા પપ્પાને વાળી ગઈ ને ફાલ થઈ ગઈ. પેલા હતી નહોતી એવું નથી, પેલા હતી એટલી બધી. પપ્પા કોઈ દિવસ જાડા એટલા હતા જ નહીં, કેમ કે પપ્પાનું પહેલેથી જ બોડી સ્ટ્રક્ચર એવું જ છે. ગમે એટલું ન ખાય, એમની બોડી પહેલેથી જ આમ કહેવાય ને એમનું સારું હોય, ભગવાનની દેન હે કહેવાય ને. ઘણી વાર પપ્પા એમ કે અમુક વાર ભગવાનની દેન હોવી જોઈએ, એમ ગોડ ગિફ્ટેડ છે. એટલે પપ્પાને એટલે આમ વજન નથી, પહેલેથી જ મેન્ટેન કરેલું છે. સારું ચાલો પછી મળ્યા. હા બોડી જેવો આમ બાંધો જેવો છે પપ્પાનો પહેલેથી જ. અને ઘણા લોકોને મારા પપ્પાને છે ને ઉમે એજ ન દેખાય, ઘણા બધા કરતા પહેલેથી જ. મારા પપ્પાના ઘણા જૂનવાણી ફ્રેન્ડ હે ને, એ મમ્મીને જેટલા ફ્રેન્ડ હોય ને જૂના, એટલે મારા મમ્મીને એમ કે તું આ શું દેશ ખાવા, એમ કે દીએ આવો ને આવો રહે, નાનો થતો જાય. એ સારું ચાલો પછી મળ્યા. ચાલો જો કાનાજીને થાર ધરાઈ દે વંશભાઈ. રોટલી છે, બટાણા બટેકાનું શાક છે. વંશભાઈ જાય છે ધરાવા. હા ચાલો બેન બનાવે છે રોટલી. ચલો વાગ્યા 8 અને આ છે તો હા કામ પર નવરાજ નથી થયા. મેં પપ્પા જમી લીધું. આ જમે જો. શું જમસ બાબા? જમી ગયો? શું જમી ગયો? હે હવે તીખા જો આટલા તીખા ભૂંગળા બટેકા ખાય, શાક નો ખાય ને. શાક નો ખાવું હોય એને, દહીં ભૂંગળા મમરા લાડો લે આવું કોણ ખાય? એ કે મારે ભૂંગળા બટેકા ખાવા, તેને મેં ભૂંગળા બટેકા કરી દીધા. મારીને પપ્પા આટલું સોયાબીનની વડી બનાવી, બરોબર. કીટી અને ખવડાયું બાબુ? હે બાબુ કેમ ગયો? ક્યાં ખાઈ ગયો? ખાઈ ગયો શ્યામ. બાબુજી શું કરે? પાછળ હતા ને પપ્પા. બેન કેટલી જમી ગયો? આ તો વાસણ એટલા હતા ને બેન. મમરા બમરા વગેરે છે ને એનું કામ કરે છે. અને લાઈટ કર ને બેટા. પપ્પા ગયા હાલવા. સ્કૂલ છે હજુ ચાલુ હોય બિચારાને. છોકરાઓને ભણતરનો કેટલો બોધ રહેશે ને. હજુ છોકરાઓ અત્યારે છૂટ્યા બોલો હે ને. વાહન ડોર એ ધમધમતો હોય અમારે. જો ફ્લેટ સામે મુંબઈ જેવું થઈ ગયું. મોરબી અમારું જો આ પાછળનું
ઓકે બરાબર મારે વાસણ ટોકવાનું બાકી છે અને બેનને થોડાક રિહાણા છે કેમ કે મારે ખાવું છે ને જે ખાવું એ બોલ તેને બોલવું નથી શું ખાવું છે બરાબર ઓલાએ કીધું કે ભૂંગળા બટેકા ખાવા છે તો મેં એને બનાવી દીધા હવે આને શું ખાવું એ મને ખબર ન હોય જા અપરાજિતા આખી ફેલાઈ ગઈ હતી એવી ને અને આ છે ને અમારે હેરિટેજ તુલસી જો આવા આ કેસરી પહેલા કલર થયો પછી હવે વ્હાઈટ થઈ ગયો ને ખાવામાં નાટક રોજ હોય રોજે ને નાટક હોય શું ખાવું છે શું નથી ખાવું જે ખાવું એ કહેવાય ને કીધા વગર તો ખબર પડે નહીં ભગવાન તો સી નહીં આપણે બરોબર ને તમારા કોના ઘરમાં આવા નાટક આવતા છે બે છોકરા બેને અલગ અમારે આને એને જ અલગ છે બોલશે નહીં ઘડીક મારીએ છીએ વાસણ મનશે કોઈ કહેશું ને કરી નાખશે પણ આ તો નાસ્તા ને બાસ્તાને બધું કર્યું થાકી ગઈ એટલે અને કસરત કરી હોય એટલી સવાર 4 વાગે ઉઠી રહ્યો હું ને પપ્પા બે બરોબર એટલે એટલું વર્કઆઉટ કર્યું હોય એટલે થાકી છીએ અને અમારે ત્યાં છે ને બેકગ્રાઉન્ડ મ્યુઝિક તો ચાલુ જ રહે રોડ ઉપર હોય મકાન એટલે એ પ્રોબ્લેમ તો રહેવાનો ધૂળનો એટલો પ્રોબ્લેમ તમારે કોને એટલો પ્રોબ્લેમ થાય ધૂળનો કમેન્ટ કરીને કહેજો નહીં બેન ઘરમાં ચંપલ બહાર ઉઘાડા ભેગે રખડે ઘરમાં ચપ્પલ પહેરે અમારા બાબો કેમ ના બોલતા બેન જમકુ બેન હે જમકુ બેન માને કીધું કે તને કીધું તું રૂપા બેન તે પણ ખાવું હોય તો કંઈક નું નામ તો હોય ને શું ખાવું બેન શું કમેન્ટ કરી કહેજો કાંઈક એટલે શું કાંઈક નું કંઈક નામ હોય ને ઓલા કેમ કીધું ભૂંગળા બટેકા ખાવા તો એમને કરી દીધા ને મારે છે ને એટલા નાટક હોય ને ખાવામાં એટલા નાટક હોય ને જો બપોરે બટેકા વટાણાનું શાક ને ભરેલા રીંગણાનું શાક હા એ બટેકાનું શાક અને રીંગણા ભરેલા અમારા હાટું છોકરા હાટું બટાટાનું શાક કર્યું હતું અને રોટલી અમારા હાટું રાગીની રોટલી કરી એ લોકો ઘઉંની રોટલી કરી તો એ મને એમ કહે તું રાંધી નથી દેતી વટાણા બટેકાનું શાક મેં કર્યું હતું રોટલી હારો ફોલીને કમ્પ્લીટ કરી રાખી ખાલી વઘાર કર્યો એને સુધારી દીધું ફોલ દીધા વટાણા શું ખાલી બાકી વઘાર કરવાનો હતો વઘાર કરવો કર્યો જ ખરી રોટલી હારો કરાવી જ ખરી અમારો નાસ્તો હોય સવારમાં ગરમ ગરમ કમેન્ટ કરીને કહેજો અમારા ઘરમાં માર હાટું નથી હોતો નાસ્તો ગરમ ગરમ ઓલા હાટું માર હાટું નથી હોતું માર હાટું કેદી કરીશ એમના માવડા માવડા હાટું કેદી કરે છે તું સ્કૂલે જાસ 12 વાગે જાવ ને તે રસ્તે તૈયાર ન હોતી પણ હવાર ઓલાનો નાસ્તો હમણાં 2-3 દી પહેલા કેવું ખોટું બોલી મને કે ઓલાને ચિપ્સ કરી દીધી હતી ઈ તમે આપણે નાસ્તો જ કરી હતી એવી 2 દી અને પાછી શું કહેતી હતી? એ શું ચિપ્સ કરી હતી એના 2 દી પહેલાની વાત છે એને મને કીધું તો ઓઇલી ફૂડ માં નથી ખાવું મમ્મી નથી ખાવું ના નથી પાડતી તો એને ન કરાય ને તો માં હદે આવ્યા કેમ છો આ લે લે કેમ ડોરા કાઢો ઓલા ખુદા ગવા ઘોડ કેમ એક્શન કરો હો પપ્પા હા સાચું બોલજો હા રાતવાની આરાને હેઠે વિડિયામાં બધા જોવે જ છો પપ્પા રાંધવાની આડસ પપ્પા અત્યારે હા એમ ખબર છે કે જે વટાણા બટેકાનું શાક ને બધું નથી સાચું બોલજો કોને શાક હતું વઘાર ઉપર ફોલી દીધું સુધારી કમ્પ્લીટ કે ખાલી વઘાર કર્યો એને હે રસોઈ કરવાની હા કમેન્ટમાં એ બધા જોતા થશે ને વ્યુઅર્સ એ કમેન્ટ કરીને કહે છે બરોબર તમે કમેન્ટ કરીને કહેજો કે મને રાંધવાની આળસ છે બરોબર અને આ બાપ દીકરી બેગ થઈ ગયા હે મારો છોકરો નથી મારે યારે બરોબર હાલે જ ને મારા છોકરાનું હાલે એટલું કોઈ બી ના બધું હાલશે એનું જ હાલશે પછી શેરડી શું બરોબર જો આવી ને શેરડી ફોલ દેવા વાસણ તૂટક કાંઈ નહીં મને એક રોટલીનો હું મારો લોટ બાંધી અંદર ચીઝ આટલું પડ્યું છે એટલે તારું પર છાપ નથી સારું, ડુંગળી ચાલો. નથી બાંધી તારું પર. સારું ચાલો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરો શેર શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાય બાય રાધા રાધા અમારી બીજી ચેનલ છે પી.આર ટ્રાવેલર તો એના પર સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો કોઈ share કરતા જ નથી પ્લીઝ કરો કરજો મજા આવશે એમાં વધારે મજા આવશે આના કરતા એટલે હા આમાંય મજા જ આવશે આમાં મારા બાજુનું ને એવું બધું તમને મળશે જોવા અને એમાં મજા અને આવશે કા માના મથર કરનાર બધાય જોવે છે સારું આજુબાજુ ચાલો વાળા બાય હાલે. રાધે 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 રાધે